હળવદ તાલુકાના વેગળવાવ ગામ ખાતે પેટ્રોલ પંપમાં ચોરી કરનાર 2 ઈસમોની ધરપકડ કરતી પોલીસ, એક શખ્સ ફરાર. બનાવની પ્રાપ્ત વિગતો મુજબ હળવદ તાલુકાના વેગળવાવ ગામ ખાતે ગત તારીખ 30ના રોજ જય ભવાની પેટ્રોલ પંપની ઓફિસમાંથી ગ્રે કલરની મારુતિ સ્વિફ્ટ કારમાં અજાણ્યા 3 ઈસમો આવી પેટ્રોલ પંપની ઓફિસના ટેબલના ખાનામાં રોકડ રકમ ₹33,000 તથા ટેબલ ઉપર રાખેલ ફાયરબોર્ડ કંપનીની સ્માર્ટ વોચ સહિત કુલ ₹34,000ના મત્તાની ચોરી કરવામાં આવી હોય. જે બનાવમાં મોરબી એલસીબી ટીમ દ્વારા તપાસનો ધમધમાટ ચલાવી ચોક્કસ ખાનગી બાતમીના આધારે ચોરી કરનાર આરોપી સુલેમાન ઉર્ફે લકી સમા તથા મુસ્તાક પચાણભાઈ સમા ને રોકડ રકમ ₹31,000 તથા ચોરીમાં ગયેલ સ્માર્ટ વોચ સાથે ઝડપી લીધા હતા. જ્યારે આ બનાવમાં અન્ય આરોપી ઈસાભાઈ રાયબરભાઈ સમાની સંડોવણી ખુલતા પોલીસે તેની શોધખોળ શરૂ કરી છે. આ બનાવમાં ઝડપાયેલ આરોપીઓ પેટ્રોલ પંપ ખાતે રેકી કરી કર્મચારી સૂઈ ગયા હોય ત્યારે ચોરીના બનાવની ટેવવાળા હોવાની માહિતી એલસીબી પીઆઈ MP પંડ્યા દ્વારા મંગળવાર સાંજે 6 વાગ્યે આપવામાં આવી છે.